ઘણીવાર ભક્તોને ભગવાનનો સંગ લાગે ને તો ભગવાન જેવા ગુણો ભક્તોમાં આવી જાય, અને ઘણીવાર ભક્તોનો સંગ ભગવાનને લાગે ને તો ભગવાનની અંદર ભગવદીઓ જેવા લક્ષણ આવી જાય. આ પરસ્પર છે. એટલે જ એક શબ્દ છે ભગવદીઓ માટે પુષ્ટિ માર્ગમાં, તાદૃશી. તા સંસ્કૃતમાં તેના જેવા, એટલે કે જે ભગવાન જેવા થઈ ગયા એને તાદૃશી વૈષ્ણવ કહેવાય. પણ પ્રભુ કેવા છે? આ ગિરિરાજધારી, કારણ કે ગિરિરાજજીનો સંગ થયો ને. સુદર્શનધારીની વાત જુદી છે, વેણુધારીની વાત જુદી છે, દરેકની એક પાત્રતા છે. પણ ગિરિરાજધારી કેવા છે કે ભગવદીઓનો સંગ લાગ્યો એટલે કેવા થઈ ગયા? ભક્તાભિલાષા ચરિતા. કેવા થયા? એક જ શબ્દ સમજી લો, ભક્તાભિલાષા ચરિતાનુસાર, એટલે કે ભક્તોની ઈચ્છા પ્રમાણે ચરિત્ર કરવા વાળા, ભગવદીઓની ભાવનાને આધીન થઈ લીલા કરવા વાળા, ભક્તોની ઈચ્છા પ્રમાણે ચાલનારા. આ ગોવર્ધનધારીનું પહેલું લક્ષણ, તમે જેની શરણમાં છો, તમે જેની સેવા કરો છો, ભલે લાલન હોય કે કોઈ બી સ્વરૂપ હોય છે, તો ગિરિરાજધારી ગોવર્ધનધારી છે. શ્રીનાથજી ગિરિરાજધારીનો જ ભાવાત્મક સ્વરૂપ આપણા બધાના ઘરે વિરાજે છે. અને એટલે વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે કે પેલું 1.25 લાખનું ફૂલ ખરીદ્યું અને પોતાના ઘરે ઠાકોરજીને ધરાવ્યું તો ત્યાં શ્રીનાથજીનું મસ્તક ચૂકી ગયું. એટલે અર્થ શું થયો? એ જ શ્રીનાથજી આપણા બધાના ઘરે જુદી જુદી લીલાના સ્વરૂપે બિરાજે છે. એટલે એમાં ભેદ જાણવો નહીં કે શ્રીનાથજી જુદા અને મારા ઠાકોરજી જુદા, એક જ રૂપ છે. અને એટલા માટે ગિરિરાજધારી કેવા છે? ગિરિરાજધારી કેવા છે? ભક્તાભિલાષા ચરિતા, ભક્તોની ઈચ્છા અનુસાર ચરિત્ર કરવા વાળા. એટલે કે ભગવાનની પોતાની કોઈ ઈચ્છા છે જ નહીં. પુષ્ટિ માર્ગ, પુષ્ટિ પુરુષોત્તમ કેવા છે કે ભક્ત હંમેશા વિચાર કરે કે ઠાકોરજીને એટલે નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ. નવરત્નમાં મહાપુરુષો ઠાકોરજી કેવા છે? નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ. એના બે અર્થ કર્યા. એક, પોતાની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી ભક્તોનું બધું જ કરશે. અને આચાર્યોએ બીજો અર્થ કર્યો, નિજે ઈચ્છાતઃ કરિષ્યતિ એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા. એટલે કે ભક્તોની જેવી ઈચ્છા છે અને જે ઈચ્છા લઈને ઠાકોરજી પાસે આવ્યો છે, ઠાકોરજી એ પ્રમાણે જ કરશે. એટલે કે ભક્તોના ભાવને પૂર્ણ કરી આનંદ માણનારા ઠાકોરજી છે. ઠાકોરજી સૌથી વધારે પ્રસન્ન ક્યારે થાય? જે દિવસે તમને સેવામાં આનંદ આવે એ દિવસે ઠાકોરજી સૌથી વધારે આનંદિત થાય કે આજે મારા વૈષ્ણવને બહુ આનંદ પામ્યો. તમને જયારે હસતા ઠાકોરજી પ્રસન્ન જુએ ને ત્યારે ઠાકોરજીને બહુ પ્રસન્નતા. અને એટલા માટે સેવામાં જ્યારે પણ જાઓ ત્યારે ચડેલા પડેલા ઉતરેલા એવા ચહેરા સાથે નહીં જવું, પ્રસન્ન થઈને પ્રભુ સન્મુખ જવું. કારણ કે આ પહેલો શણગાર છે. બાકી બધું જ ભલે લીપાપોતી ગમે તેટલી કરીએ પણ પ્રસન્નતા મુખમાં નથી તો ઠાકોરજીને આનંદ આવતો. અને એટલા માટે પહેલું વૈષ્ણવનો શણગાર કયો? એના મુખનું સ્મિત, કે તને મારી પાસે આવવાનો આનંદ છે. પ્રભુ પહેલું શું ચેક કરે છે? તને મારી પાસે આવવાની ખુશી છે, આનંદ છે. કારણ કે પ્રભુ તો મૂર્તિમંત આનંદનો સ્વરૂપ છે. એટલે નંદ ઘેર આનંદ ભયો કહીએ છીએ. નંદ બાબાના ઘરે કોણ પ્રત્યુ છે કે વેદમાં જેને આનંદ માત્ર કરપાદ મુખોદરાદી જે ઈશ્વર કયો, જે આનંદ રૂપ ઈશ્વર છે, એ નંદ બાબાના ઘરે પ્રગટ થયો. પછી કઈ જય કનૈયા લાલ કૃષ્ણ રૂપે પ્રગટ થયો. અને એટલા માટે ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષાને અનુસાર ચરિત્ર કરનાર. હવે આમાં તમને બધી જ કથાઓ મળી શકો છો. ઠાકોરજીએ જે જે લીલાઓ કરી એ બધી જ લીલાઓ ભક્તોના મનોરથ પૂરા કરવા માટે છે. આપણી તો તમે કોઈ પણ લીલા, અને બલિરાજાને તમે જુઓ ને કે વિદ્યાવાલા હતી અને એ પૂર્વમાં જ્યારે પૂતના હતી અને જે પૂતના કથા આવી ને તો એ પૂર્વજન્મની વાત છે. અન્ય પુરાણ ત્યાં વિદ્યામાલા બલિરાજાની બહેન હતી રત્નમાલા, અને જ્યારે ભગવાન વામન રૂપે આવ્યા તો એને કહ્યું કે આવું મારે બાળક હોય તો એને પયપાન કરાવવાનો કેવો આનંદ આવે, તો બાલ ભાવ આવ્યો. અને જયારે વિરાટ પાવન થઈ ગયા, બધું લઈ લીધું પોતા બલિરાજાનું, તો એને તો આને તો મારી નાખવો જોઈએ.
તો બંને ભાવ આવ્યા તો બીજા જન્મમાં પૂતના થઈ કે એને મા તરીકેનું સુખ પણ મળ્યું અને ભગવાને વધ પણ કર્યું. તો આ દરેક કથાઓના પ્રસંગમાં તમે જોશો બધી જ લીલાઓમાં તમને આ શબ્દ ચરિતાર્થ થતો દેખાશે. ભક્તાભિલાષા ચરિતાર્થ, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવાવાળા. શ્રીફળબાઈનો પ્રસંગ આવે ને કે આખો દિવસ ફળ વેચવા ગઈ પણ કઈ ન વેચાયું. થાકીને બેસી ગઈ નંદા લઈને આંગણામાં અને ઠાકોરજી આવ્યા, જોઈ આટલી ટોકરો ભરેલો છે ફળનો. કહ્યું અરે તું મોકો થોડો ફળ દેખી. અરે એસે થોડી મિલે યા કે બદલે में કશું દેનો પડે અને આના બદલામાં કંઈક આપવું પડે એમને ફળ લેવા. ઠાકોર દોડતા દોડતા ગયા, અનાજ પર ઢગલો પડ્યો તો એક ખોળામાં કોબામાં ભર્યો. ભાગતા ભાગતા આવે, બધું પડતું જાય. થોડાક દાણા રહ્યા, લે ભૈયા ये ले ले આકે બદલે में फल મોકો દે. અને એવું કાલું કાલું બોલે, એવી અલૌકિક આભા પ્રભુની, એવા સુંદર નેત્રો, એવા વાકડિયા કેસ, એવું સુંદર સ્વરૂપ પ્રભુને જોયું કે એટલું વાત આવી ગયો. કેવો નિર્દોષ બાળક છે. ઠીક છે લા મને આપ અને હું તને ફળ આપું. અને હતાશ થઈને બેસેલી કેમ તો કાંઈ વેચાયું નથી, આજે હું શું ભોજન કરીને શું કરીશ. અને જ્યાં દાણા આપીને પ્રભુ ગયા અને હાથમાં દાણા જુએ તો એનો આખો ખોબો રત્નોથી ભરાયેલો છે. ભક્તા વિલાસા ચરિતા. આ ગોપીઓ મનમાં મનોરથ કરે, પ્રભુ આપ બધાના ઘરે પધારો, મારા ઘરે ક્યારે માખણ ચોરવા પધારશો. આવા અનેકવિધ તમે આખી કૃષ્ણ ચરિત્રના તમે જોઈ લો. જો પ્રભુ છે ને ભક્તોને ત્યાં થઈને સુખી દો. આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય કે અમને સુખ મળે, પણ ઠાકોરજીને થાય હું સુખ લેવા ક્યાં જાઉં. ત્યારે ઠાકોરજી ને એમ થાય કે હું સુખ લેવા ક્યાં જાઉં, ત્યારે એમને વિચાર આવે કે આ મહાપ્રભુજીના સેવકના ઘરે જઈને બિરાજી જવું, એ ચોક્કસ મને સુખ આપશે. બાકી તો આખી દુનિયા સુખ માંગે છે, પણ મારો વૈષ્ણવ મારા સુખનો વિચાર કરે. તો નિજજનોની ઈચ્છાને પૂરા કરવા વાળા ઠાકોરજી, પુષ્ટિ પુરુષોત્તમનું આ સ્વરૂપ છે. ઠાકોરજી તમારા ઘરે તમારા મનોરથોને પૂરા કરવા પધારે. કોઈક જન્મમાં તમે પણ વ્રજમાં હશો અને યશોદાજીને લાલ લડાવતા જોઈ એ ગોપીઓના ટોળામાં તમે ઊભા હશો અને જોતા જોતા તમને વિચાર આવ્યો હશે કે આ યશોદાજીને સુખ મળે છે, એવું સુખ મને ક્યારે મળે. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું હશે તથાસ્તુ, તે આ જન્મમાં વૈષ્ણવના ઘરે જન્મ થયો અને તમારા ઘરે ઠાકોરજી. આપણે ત્યાં અકસ્માત નથી હોતા, આપણે ત્યાં ભગવાનની વ્યવસ્થાઓ હોય છે. આ કોઈ અકસ્માત નથી, આ કોઈ એક્સિડન્ટલી તમે વૈષ્ણવ નથી થઈ ગયા. તમે દુનિયાના કોઈ પણ ખૂણે, કોઈ પણ યોનિમાં, કોઈ પણ કુળમાં જન્મ લીધો હોત, પણ તમે તો વૈષ્ણવ જ થાત, કારણ કે ઠાકોરજીએ ભક્તિ માટે તમને સિલેક્ટ કરેલા. તમે ગમે ત્યાં જન્મ લીધો, આ કોઈ અકસ્માત નથી કે ત્યાં હોત તો ત્યાં ભક્તિ કરત, આ હોત તો આ માનતા હોત. ના, તમે ગમે ત્યાં હોત તમે સેવા જ કરતા હોત, કારણ કે સેવા માટે ભગવાને તમને સિલેક્ટ કર્યા. આ ભગવાનની વ્યવસ્થા છે, ભગવાનનું પ્લાનિંગ છે. આ કોઈ અકસ્માત નથી. ગમે તેના હાથથી પ્રભુ સેવા લેતા નથી અને એટલા માટે તમારા હાથથી લેવા છો કે જેવો તેવો હોય એ સેવા કરી શકતો નથી. અને તમે કરો છો તમે જેવા તેવા નથી. તમે તો ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છો. તમે કોઈ વિશેષ રૂપ ધારણ કરીને પધાર્યા છો. આવો ભાવ આપણે ત્યાં છે. તો ભક્તા વિલાસા ચરિતા અનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા, નિજેચ્છા તર કરીષ્યતિ, નિજજનોની ઈચ્છા પ્રમાણે કરતા. તમે અનેક ગાથા અને ચરિત્ર વર્ણન કરી શકું કે જ્યાં જ્યાં ભક્તોનો જેવો જેવો ભાવ, ઠાકોરજી બધાના મનોરથ પૂરા કર્યા. તમે 84-200 વાર્તામાં જુઓ તો ઠાકોરજી કેવા મનોરથો પૂરા. પદ્મનાભદાસજી છોલે કરે તો પ્રભુ એ પ્રેમથી આરોગે અને જેવો ભાવ કરે એવા ભાવથી આરોગે. અને જે પ્રસાદ લે એને પણ એવો સ્વાદ.